હું અત્યારે જે જગ્યાએ આવ્યો છું ને ત્યાં ઓલરેડી એમના ફૂડ અને એમની ક્વોલિટી અને એમની પ્રાઇસ માટે આ જગ્યા ઓળખાય છે. 150 રૂપિયાની અંદર સાઉથ ઇન્ડિયન, પંજાબી, ચાઇનીઝ આ બધી જ વસ્તુઓ અનલિમિટેડ જમાડે છે. એ પણ અનલિમિટેડ છાશ અને વન ટાઈમ કોલ્ડ ડ્રિંક સર્વિંગ સાથે. આપણે અહીંયા છે ને આપણે 5 વર્ષ ત્યાં ચાલુ જ છે પંજાબી, તો ગુજરાતી આપણે નવું સ્ટાર્ટઅપ કર્યું છે. એ અત્યારે આપણે રિક્વાયરમેન્ટ કસ્ટમરની રિક્વાયરમેન્ટ હિસાબે આપણે એને ગુજરાતી સ્ટાર્ટ કર્યું છે. બહુ રિક્વાયરમેન્ટ આવે કે ગુજરાતી સ્ટાર્ટ કરો, ગુજરાતી સ્ટાર્ટ કરો, એટલે આપણે એને બપોરે ગુજરાતી સ્ટાર્ટ કરી દીધું છે. એમાંય પાછું હાવ રિઝનેબલ પ્રાઇસ. રિઝનેબલ. જો શાકની વેરાયટીની વાત કરીએ તો આ છે સેવ ટમેટા, આ છે રસાવાળા બટેટા, પછી આ છે પાત્રાનું શાક, આ છે બધાની પ્રિય ઢોકળી, એક છે આ કઠોળ. આ મેં તમને અત્યારે 5 બતાવ્યા છે, રેફરન્સ માટે બતાવ્યા છે. તમને બપોરે થાળીમાં 3 જ શાક મળવાના છે, પણ રોજ અલગ અલગ શાક હશે. સારા રેસ્ટોરન્ટમાં જાય તો ત્યાં ગોળના એક્સ્ટ્રા હોય, પણ 80 રૂપિયાની થાળીની અંદર વિચાર કરો તમને અનલિમિટેડમાં ગોળ ને બધું આપી દીધું. ફ્રાઈસ, સંભારો, સલાડ, રાયતા, મરચાં, ચટણી, છાશ, દાળ ભાત. બરાબર. તો ફરી એકવાર તમારા માટે એક વિડીયો લઈને આવી ગયો છું અને હું છું અત્યારે રાજકોટ સિટીમાં કોઠારિયા મેઇન રોડ ઉપર અત્યારે આવ્યો છું. હું અત્યારે જે જગ્યાએ આવ્યો છું ને ત્યાં ઓલરેડી એમના ફૂડ અને એમની ક્વોલિટી અને એમની પ્રાઇસ માટે આ જગ્યા ઓળખાય છે. 150 રૂપિયાની અંદર સાઉથ ઇન્ડિયન, પંજાબી, ચાઇનીઝ આ બધી જ વસ્તુઓ અનલિમિટેડ જમાડે છે. એ પણ અનલિમિટેડ છાશ અને વન ટાઈમ કોલ્ડ ડ્રિંક સર્વિંગ સાથે. આ જગ્યાએ ખાસ એમને બપોરના સમયે ગુજરાતી થાળી પણ શરૂ કરી દીધી છે, જેમાં 80 રૂપિયાની અંદર અનલિમિટેડ થાળી, જેમાં 3 પ્રકારના શાક, રોટલી, રોટલો, ગોળ, આચાર, દાળ ભાત, ફ્રાઈમ્સ આ બધી જ વસ્તુઓ બપોરના 80 રૂપિયામાં ગુજરાતી થાળી જમાડે છે. એડ્રેસ હવે તમને કહી દઉં, કોઠારિયા મેઇન રોડ ઉપર કેદારના ગેટની એક્ઝેક્ટ સામે શુભમ રેસ્ટોરન્ટમાં આવ્યો છું. હવે જાજી વાર નહીં કરીએ, અંદર જઈ ભાઈને મળીએ અને આગળ ટેસ્ટ કરીને તમને જણાવીએ. ચાલો શરૂ કરીએ. કેમ છો રવિભાઈ? મજામાં? મજા. કેમ છે તમને? બસ મજામાં સાહેબ. આ પરફેક્ટ લોકેશન કોઠારિયા મેઇન રોડ, કોઠારિયા મેઇન રોડ ઓપોઝિટ બાય કેદારનાથ ગેટ, નિયર બાય નંદાવોલ. ઓકે. બપોરના શું ટાઈમિંગ હોય છે? બપોરના આપણે 11 વાગે સ્ટાર્ટ થઈ જાય, 11 થી 2:30 વાગ્યા સુધી. હા. રાતના તો રાજા હતા જ કે 150માં સાઉથ ઇન્ડિયન, પંજાબી, ચાઇનીઝ બધું. હવે બપોરના આપણે ગુજરાતીમાં રિઝનેબલ પ્રાઇસમાં 3 શાક, રોટલી, બાજરાનો રોટલો, સલાડ, ચટણી, ગોળ, ફ્રાઈમ્સ, છાશ બધું જ અનલિમિટેડ. બધું અનલિમિટેડ. અને બાકી કોઈ છૂટક જોતું હોય શાક આવે 3 ડેઈલી અલગ અલગ. ઓકે. અને છૂટક જોતું હોય તો કંઈ છૂટક મળી જાય એમ ને? ઓકે. હવે તમારી પરમિશન હોય તો કિચનમાં વઘાર બગાર થાય જરાક બતાવી દે ને પછી ચાલો ટેસ્ટ કરીએ. ચાલો આપણે જઈએ. બરાબર. બટેટા સૌના પ્રિય હોય. બેસ્ટ પાર્ટ આ જગ્યાનો મને લાગ્યો કે આ બટેટાનું શાક તો ટેસ્ટી તો છે જ, ઘણા છોકરાઓને છાલવું ન ભાવતી હોય, છાલ વિનાના બટેટા છે, એટલે બાળકોને મજા આવી જાય. જો શાકની વેરાયટીની વાત કરીએ તો આ છે સેવ ટમેટા, આ છે રસાવાળા બટેટા, પછી આ છે પાત્રાનું શાક, આ છે બધાની પ્રિય ઢોકળી, એક છે આ કઠોળ. આ મેં તમને અત્યારે 5 બતાવ્યા છે, રેફરન્સ માટે બતાવ્યા છે. તમને બપોરે થાળીમાં 3 જ શાક મળવાના છે, પણ રોજ અલગ અલગ શાક હશે. શાકની વેરાયટી એટલે તમને બતાવી. અત્યારે ભાઈ મહેમાન ગતિ મણાવે છે એટલે એને 2 શાક એક્સ્ટ્રા આપ્યા છે કે ભાઈ તમે ટેસ્ટ કરો, મજા આવશે. સારા રેસ્ટોરન્ટમાં જાય તો ત્યાં ગોળના એક્સ્ટ્રા હોય, પણ 80 રૂપિયાની થાળીની અંદર વિચાર કરો તમને અનલિમિટેડમાં ગોળ ને બધું આપી દીધું. ફ્રાઈસ, સંભારો, સલાડ, રાયતા, મરચાં, ચટણી, છાશ, દાળ ભાત બધું જ આવી ગયું. અને હજી એક વસ્તુ તમે માર્ક કરી હોય તો છે ને, ઘણી જગ્યાએ અનલિમિટેડ કોન્સેપ્ટ હોય ને તો એમાં રોટલી હોય. અહીંયા રોટલોય આપે છે કે 80 રૂપિયામાં રોટલા, રોટલી, શાક મફત કહેવાય, મફત ભાઈ. જો આ પ્લેન ઢોસો છે, પછી આ મૈસૂર મસાલા ઢોસો છે, આ પ્લેન ગાર્લિક ઢોસો છે, પછી આ છે મસાલા ઢોસો, જેમાં આ સાંભારની ક્વોલિટી તમે જુઓ, એકદમ રગડા જેવો સાંભાર છે. આ એમની ચટણી છે. જે છોકરાઓને ચાઇનીઝ પસંદ હોય તો એના માટે ચાઇનીઝ ભેળ છે. પંજાબી 2 પ્રકારની સબ્જી છે, જેમાં એક પનીરનું શાક છે અને એક વેજીટેબલ સબ્જી છે. સાથે નાન રોટીનું ઓપ્શન મળી જાય.
ફ્રાઈમ્સ છે, સલાડ છે, જીરા રાઈસ દાલ ફ્રાય છે, છાશ છે. વિચાર કરો અને આ વન ટાઈમ કોલ્ડ ડ્રિંક પણ સર્વ કરવામાં આવે છે. આમાં ફરતું હોય, ફિક્સ ન હોય, પણ કોલ્ડ ડ્રિંક આપે એ ફિક્સ એકવાર, અને છાશ તો અનલિમિટેડ. આ બધી જ વસ્તુઓ 150 રૂપિયામાં અનલિમિટેડ. બોલો, આપણે ગુજરાતી થાળી જોઈને એટલું જ ઇમ્પ્રેસિવ આ છે. 5 વર્ષથી એમનું આ લગાતાર આ રેસ્ટોરન્ટ આ રીતના ચાલે છે, અને સાથે હવે એમને એ પાર્ટ બપોરના ટાઈમે ગુજરાતી થાળીનો એમને ચાલુ કર્યો. આ તો એમની ઓલ ટાઈમ ફેવરિટ ડિશમાંથી કહેવાય છે કે રાતના સમયે લોકો અહીંયા 150 રૂપિયામાં આ બધું જમવા માટે આવતા હોય છે. ટેસ્ટની વાત કરીએ ને, ચાઇનીઝ ભેળ છે ને, તમે સ્ટાર્ટરથી શરૂઆત કરી શકો. માનો કે આ આપણે સ્ટાર્ટરથી શરૂઆત કરીને પછી તમે તમારે ફોકસ કરો ઢોસા અને પંજાબી ઉપર, અને ટેસ્ટ છે ટુ ગુડ. એક વિડીયોની અંદર આટલું બધું ટેસ્ટ કરીને માહિતી આપીને એ મારા માટે તો બહુ મોટો ટાસ્ક છે, પણ આઈ થિંક તમને આમની અંદર બધી ઇન્ફોર્મેશન મળી ગઈ છે. હવે હું જમવાની મજા લઉં છું. માહિતી સારી લાગી હોય તો બીજા લોકો સુધી શેર કરજો. એડ્રેસ તમને ફરીથી કહી દઉં છું, રાજકોટના કોઠારીયા મેઇન રોડ પર કેદારના ગેટની એક્ઝેક્ટ સામે શુભમ રેસ્ટોરન્ટ. માહિતીને શેર કરી દો અને હવે પહોંચી જાજો. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.